નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપણે આજે વાત કરીશું ખાસ કાયદો અને વ્યવસ્થા. અગાઉ પણ આપણે ચર્ચા ઘણી બધી કરી છે. અસામાજિક તત્વોનો આતંક કે જે અમદાવાદમાંથી આપણે વાત કરીએ તો જે સામે આવ્યો હતો, સોસાયટીના રહીશોને જે પ્રકારે ધમકાવ્યા હતા તેની વાત હોય કે પછી અન્ય ઘણી બધી બાબતો છે. સુરતની જે ઘટના હતી તેને લઈને આપણે અગાઉ ચર્ચા કરી છે કે અસામાજિક તત્વો બે લગામ બન્યા છે. અને પોલીસની વાત કરીએ તો હર્ષ સંઘવીએ પણ જ્યારથી જે પ્રકારે કહ્યું છે કે આવા લોખા તત્વો કે જેમને યોગ્યમાં યોગ્ય સજા થાય, કડકમાં કડક સજા થાય, અને તેના માટે પોલીસ પણ કામગીરી કરી રહી છે અને તેમને પકડીને સરઘસ પણ કાઢી રહી છે આવા લોખા તત્વોની સામે. પરંતુ આટલું બધું કરવા છતાં પણ આ અસામાજિક તત્વો જેમનામાં કોઈ પણ પ્રકારનો ડર હજી પણ દેખાતો નથી. કારણ કે સરેઆમ તલવારો વડે જે હુમલાઓ કરવામાં આવે છે, શહેરને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવી જ ઘટના ગઈકાલે બની રખિયાલના ગરીબનગરમાં. તો બાપુનગર અને રખિયાલ આ બંને વિસ્તારો કે જ્યાં તલવારો વડે જે રસ્તા પર નીકળ્યા, અને જેમાં ચર્ચાસ્પદ મુદ્દો એટલા માટે બન્યો કારણ કે પોલીસની વાન ત્યાં પહોંચી હતી અને ત્યાં જે પોલીસના જવાનો હતા તેમને પણ જે ડરાવીને કારમાં જે પોલીસની વાન છે તેમાં બેસાડી દીધા અને ત્યારબાદ પોલીસની વાન કે જે ત્યાંથી રવાના થઈ ગઈ. તો આના કારણે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે કે કાયદાનું પાલન કરાવવાના બદલે પોલીસ ત્યાંથી નીકળી કેમ ગઈ, અને અનેક સવાલો કે જે પોલીસને પૂછવામાં આવ્યા. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો એ જ દિવસે થોડા જ કલાકો બાદ એ આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો, જેણે પોલીસને જે ધમકાવી હતી, તલવાર બતાવી હતી અને શહેરને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા અને સાથે જે બે પોલીસ જવાનો હતા તેમને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તેમને કાર્યવાહી ન કરી તેના માટેની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સવાલ અહીંયા એ જ છે કે આટલા બધા સરઘસ કાઢે છે, આટલા બધા જે કડક નિયમો હવે લાવવામાં આવ્યા છે ખાસ કરીને પોલીસ માટે, કે જે પણ આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરે કે પછી જે સામાજિક તત્વો છે તેમને આ રીતે સરઘસ કાઢવામાં આવે લોકોની વચ્ચે અને અધમુઆ કરીને તેમને સરઘસ કાઢો, પરંતુ ડર કેમ નથી દેખાતો? આ એક મોટો સવાલ કે જે બની રહ્યો છે અને તેને જ લઈને આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આરસી પટેલ, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, અને સાથે જ ભાવિકભાઈ રાજા, સામાજિક કાર્યકર. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો ભાવિકભાઈ આપનાથી જ શરૂઆત કરીએ તો શું લાગે છે આપને? કારણ કે અગાઉ પણ આની પહેલાં પણ ચર્ચા કરી હતી જ્યારે આ મુદ્દો સામે આવ્યો હતો, ત્યારે ફરી એક વખત એ જ ઘટના, એ વખતે પણ સરઘસ જે આરોપીઓનું કાઢવામાં આવ્યું હતું કે ડરે આ જે આવા તત્વો છે કે ડરે, પોલીસથી ડર લાગે, કાયદાથી ડર લાગે, પરંતુ એવું કંઈ જ દેખાતું નથી. અને હવે તો પોલીસને પણ ધમકાવી રહ્યા છે, ગાડીનો દરવાજો પછાડીને બંધ કરી રહ્યા છે, પોલીસને ત્યાંથી નીકળી જવું પડે છે. આ શું જોવું પડી રહ્યું છે અત્યારે? એકચ્યુઅલી સોસાયટીની જે ઘટના બની એમાં તો એટલીસ્ટ એવું હતું કે પોલીસ આવી એ પહેલા આરોપીઓ બધા પહેલા ભાગી ગયા પોલીસથી ડરીને. પણ આ કિસ્સામાં તો એવું છે કે પોલીસને ભગાડી. એટલે હવે જો લોકોની રક્ષા કરનારી પોલીસ એ પણ જો ડરતી હોય જો અસામાજિક તત્વોથી, તો પછી સામાન્ય માણસોને કેવી રીતના એ નિર્ભય થઈ શકશે કે ભાઈ અહીંયા અમે અમદાવાદમાં શાંતિથી રહી શકીએ, કોઈ અસામાજિક તત્વો અમને હેરાન નહીં કરે, હેરાન કરે તો પોલીસ અમારી સાથે છે. કારણ કે પોલીસ પોતે ડરી રહી છે. અને એનું કારણ મને જે લાગે છે કે જે હાયર ઓફિસર છે એના જે આ બધા અસામાજિક તત્વો સાથેના જે નેક્સસ છે, એ બંનેના જે મેળાપીપણા છે, એના કારણે તકલીફ એ થાય છે કે બુટલેગર હોય કે આવા લુખ્ખા તત્વો હોય કે એવા કોઈ પણ એ જે હોય, તો એને સામાન્ય જે પોલીસ વાળો જે છે એને પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. રાધર આ બધું જે સંચાલન કરી રહ્યા છે એ વહીવટદારો છે, અને એ વહીવટદારો નિર્ભીક છે, જે લોકો તો ખરેખર ઓફિશિયલી પોલીસના સ્ટાફમાં નથી. પણ જે પોલીસના સ્ટાફમાં છે એ લોકોને, કારણ કે નહીતર તમે વિચારો ને કે માણસ એ પેરોલ ઉપર હોય અને પેરોલને વારંવાર કુદાવતા હોય અને પછી ખુલ્લે આમ તલવારો લઈને ફરતા હોય, એનો મતલબ કે એમને ખ્યાલ છે કે અમને કશું નથી થવાનું. એમને તો હજુય કદાચ આ પકડાયા પછી પણ એવું થતું હશે કે અત્યારે છાપામાં ચમક્યું છે એટલા માટે થોડું ઘણું અમને પકડ્યા છે, પણ બાકી અમને કશું થવાનું નથી.
એટલે આ જે એક મેળાપીપણું જે ઊભું થયું છે એના કારણે ક્રાઇમ રેટ આખા રાજ્યમાં વધી રહ્યો છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. શિવમભાઈ, હર્ષ પટેલ સાહેબ, આપને પણ એ જ લાગે છે કે આ સરઘસ તો કાઢવામાં આવે છે, પરંતુ ત્યારબાદ શું આ જે પ્રકારે મોટા અધિકારીઓ સાથે ક્યાંક ને ક્યાંક જે ઓળખાણ હોય છે કે પછી કંઈ હોય છે એના કારણે ત્યારબાદ આ લોકો છૂટી જતા હોય છે કે પછી શું હોતું હોય છે? કેમ ડર નથી રહેતો આ લોકોમાં? આટલું બધું કરવામાં આવે છે છતાં પણ કોઈ ડર નથી, એમના એમ સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે. એના કરતાં પણ ખરાબ આ ઘટના બની કહેવાય. બિલકુલ. એક તો મારા પોલીસ વિભાગ માટે આ એક શરમજનક ઘટના છે કે ત્યાંથી પોલીસ ડરની મારી, પેલા લોકોએ ડરાવ્યા અને ડરની મારી ત્યાંથી ગાડી લઈને પલાયન થઈ ગઈ અને એ લોકોને કાવર્ડિનેસનો ચાર્જ આપીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હશે. સસ્પેન્ડ કરાયા છે, પણ શું ચાર્જ છે? જગ્યા છોડીને ભાગ્યા. એટલે એ પોલીસને લાયક માણસો નહોતા અને એ ડરપોક માણસો હતા. એમની પાસે વર્ધી હતી, હથિયાર હતા, વાહન હતું, બધું જ હતું. એને પોલીસનો પાવર હતો. કાયદો આઈપીસી કાયદો એની સાથે છે. હવે આપણે અગાઉના વક્તાએ પણ કીધું કે ઘણું કરીને જે લોકો આવા ગોરખ ધંધામાંથી પૈસા, દારૂમાંથી, જુગારમાંથી, બીજી રીતે લેન્ડ ગ્રેબિંગ અને માથાભારે તત્વ તરીકે કમાયા હોય છે, એ લોકો સમય જતા ઉપરના અધિકારી અથવા ઉપરના રાજકારણી, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, અધિકારી, ડીસીપી, સીપી અથવા તો બધા ઘણા બધા કાર્યકરો સાથે પૈસાના જોરે, પૈસા આપીને, કોઈ આમને પ્રીત નથી હોતી, પૈસા આપીને એ લોકોએ પ્રીતિપાત્ર બન્યા હોય છે. અને એ દેખાદેખી નાનો સ્ટાફ પણ આવા તત્વોના પ્રભાવમાં આવી જતો હોય છે અને આ તત્વોને છોડાવનારા છે, એમને બચાવનારા છે, એમને મદદ કરનારા છે, એમનો પક્ષ લેનારા છે. જ્યારે પોલીસ કંઈક કરી પણ બેસે, એવા સમયે ફાયરિંગ કરી બેસે કે કંઈ જાનહાનિ પણ થઈ જાય, નુકસાન થઈ જાય, તો પોલીસનો પક્ષ લેનાર બહુ ઓછા માણસો હોય છે. પબ્લિક પણ નથી હોતી, પોલીસના અધિકારીઓ પણ નથી હોતા. હવે આ જ વ્યક્તિ જેની આપણે વાત કરી, હું પણ રખિયાલ પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને એ જગ્યા ગરીબનગર છે કે તે છેલ્લા બસ સ્ટેન્ડનો વિસ્તાર છે કે ત્યાં મુસ્લિમ ડોમિનન્ટ વસ્તી છે અને એની અંદર ઘણા બધા લુખ્ખાઓ, દાદાઓ થઈ ગયા છે અને એ ઘણું કરીને તો આમ તો મુસ્લિમ વસ્તીને જ રંજાડે છે, કેમ કે બહાર તો એમનું કંઈ ઉપજતું નથી. પેલી વાત જાય તો બાપુનગર વાળા એમને દાદા આપે એમ નથી, પણ એમના વિસ્તારમાં જયારે પોલીસ એકલ દોકલની સંખ્યામાં હોય ત્યારે આવું કરે છે. અને આ વ્યક્તિ 2 વખત પાસામાં, ફજલ 2 વખત પાસામાં જઈ આવ્યો છે, જ્યાં પાસાનું બોર્ડ છે એ સરકારી બોર્ડ છે ને સરકારી બોર્ડે એને ઘણો વહેલો છોડી મૂક્યો છે. ત્યારે આપણને આ જનતાને એમ શંકા જાય છે કે ભાઈ આ માણસ 2 વખત પાસામાં પકડાયો તો ટૂંક સમયમાં છૂટીને બહાર આવે છે અને એનું સામ્રાજ્ય ઓર વધુ ફેલાવવાનો અથવા તો પ્રભુત્વ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આની અંદર એક સરકારની પણ મોટી, બોર્ડની પણ મોટી ખામી છે. સરકારની રેમ નજર છે હું નહીં કહું, પણ સરકારની થોડી ગફલત તો છે જ. અધિકારીઓ, સિનિયર અધિકારીઓ, ડીસીપી સાહેબને મેં ગઈકાલે એક ડિબેટમાં વાત સાંભળી હતી, કામ કરી રહ્યા છે. સાહેબ, ડીસીપી સાહેબ, આપની પાસે કેટલો પાવર છે, આવા લુખાઓને એક એન્કાઉન્ટર વધારે કરો ને તો પ્રજાને રાહત થશે. આની અંદર કોઈ સરપાવ લેવાની વાત કે કોઈના ટાર્ગેટ બનાવવાની વાત નથી, પણ આની સામે સરઘસ કાઢવાથી સાહેબ, હા, થોડા સમયથી પોલીસ તંત્ર લુખ્ખા તત્વોનું સરઘસ કાઢે છે, એ આવકારદાયક કામ છે અને પ્રજા એનાથી ખુશ છે અને એનાથી પ્રજા વચ્ચે એવા લુખ્ખા તત્વોનું મોરલ તૂટ્યું છે. આ બધું સારી પ્રવૃત્તિ થઈ, એ બિરદાવવા લાયક છે. પણ સાહેબ, આવામાંથી એક નમૂના રૂપ ક્યાંક એન્કાઉન્ટરો કરો ને, ઘણા થયા છે અત્યાર સુધીમાં, સાચા ખોટા થયા છે. તો નહીતર એક દિવસ એવો આવશે સાહેબ કે આ લુખાઓ પોલીસને સામા થતા સરકારને સામા થશે. આમના વિરુદ્ધની અંદર તો રાષ્ટ્રદ્રોહનો અને ગૃહ વિભાગના કર્મચારીઓને આ રીતે કરવાનો રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાવો ને, કે અંદર પડ્યા સડી જાય. પણ ક્યાંક પોલીસ તંત્ર ભ્રષ્ટાચારના કારણે, તમને કહું, આ લોકો અઢળક પૈસો વેરી દેતા હોય છે આમ ફટાફટ અને પોતાનું ધાર્યું કરાવતા હોય છે. એ કારણે પોલીસ તંત્રએ ક્યારેક તો શરમાવવું પડે છે. બધા અધિકારીઓ એવા નથી, બધા ભ્રષ્ટાચારી નથી.
એવું મારું કહેવું નથી. પણ જે લોકો ભ્રષ્ટાચારી છે એ આજે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ પાસે કેટલી વિરાટ સત્તા છે. એ માણસ નીકળે તો રસ્તો થઈ જવો છે, એની જગ્યાએ એની પોલીસને મારીને બગાડી છે. 2 માણસો કદાચ એટલા શસ્ત્રો વાળા માણસોને નહીં પહોંચી શકે એવી સ્થિતિમાં જયારે તે આવ્યા છે, એ ડર, એમના વાક્યો, એમના સૂત્રો જે બોલ્યા છે આપણે સાંભળ્યું છે. તો એ વખતે હું એમ પક્ષ નથી લેતો, પણ એમ કહું છું કે એ આખરે તો એ પણ લોકો માણસ છે ને, પોતાની જિંદગીની સલામતી તો ઈચ્છે ને. એ ભાગી ગયા એમાં 2 કારણો કહીએ કે ફરજમાં નિષ્ફળ ગયા, પણ સાથે સાથે એમ લાગ્યું હશે કે હવે આપણો જીવ બચવાની શક્યતા નથી, એટલી કદાચ અતિવૃષ્ટિ થઈ ગયા છે. આ વસ્તુની અંદર પોલીસે પ્રભાવશાળી રીતે ઓફિસર પીઆઈ, ડીવાયએસપી, ડીસીપી, સીપીએ પ્રભાવશાળી રીતે પ્રોમ્પ્ટ એક્શન લેવા જોઈએ કે લોકો જુએ અને લોકો રાજી થાય કે બરોબર સાલા લુખાને બરોબરની સજા થઈ. ઠીક છે કે સરઘસ કાઢ્યા, ટાંગા તોડી નાખ્યા, બહુ આવકારદાયક પ્રવૃત્તિ છે ને એવા સમયે અમે જનતા પોલીસના પડખે રહીશું. અત્યારે કરવામાં આવી રહ્યું છે, આવા તત્વો પકડાઈ પણ જાય છે, તુરંત જ પોલીસ પકડી લે છે અને જે પ્રકારે અધમુઆ કરીને તેમને સરઘસ તો કાઢવામાં આવે છે, પરંતુ એની અસર આપને દેખાઈ રહી છે. આની પહેલાં જેટલી ઘટનાઓ બની, આની પહેલાં પણ સરઘસો કાઢવામાં આવ્યા આરોપીઓના, એ મીડિયામાં પણ આવે છે, વિડીયો મારફતે પણ લોકો જોતા હોય છે કે મારી આવી હાલત થશે. એવો કોઈ ડર આપને લાગે છે? શું કરવું જોઈએ ડર બેસાડવા માટે? શું કરવું જોઈએ? જે અત્યારે આરસી પટેલ સાહેબે કહ્યું કે એન્કાઉન્ટર ની વાત કરી, એવો એક દાખલો બેસે જેથી ડર બેસે. આપને લાગે છે કે એ પગલું હવે ભરવું પડશે આવા લુખા તત્વો સામે? ના, હું નથી માનતો કે એન્કાઉન્ટર કરવું પડે, પણ હું એમ માનું છું કે જે કાયદાની રીતના જે થાય છે એનું બરાબર અમલ એ જો કરવામાં આવે. હવે તમે જુઓ કે આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલના વડપણ હેઠળ ટીમ ગઈ અને ગાડી લઈને, સવાલ એ થાય કે પીએસઆઈ કે પીઆઈ કેમ નતા? એટલે આજે માન લો કે એ હોત તો કદાચ આ પ્રકારે એ લોકો ના કરી શક્યા હોત. એટલે અને બીજું વસ્તુ એ છે કે પોલીસના 2 બાબતો, કે એક તો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ખૂબ જ છે, અને બીજું જે છે કે જે સાહેબે કીધું કે કરપ્શન મોટા પાયે છે. ઇવન અમારા વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલે છે, અમે 2 વખત ફરિયાદ કરી, 2 વખત રેડ પણ પડી, અઠવાડિયું બંધ પણ રહ્યું, પણ પછી અત્યારે ફરી પાછું ધમધમે છે. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં કોઈ દિવસ સામાન્ય જનતાને ક્યારેય એવું મનમાં નથી લાગવાનું કે પોલીસ અમારી સાથે છે, કારણ કે એ પોતે પણ આજે હું નહીં, કોઈ પણ તમે સામાન્ય માણસને પૂછશો તો એ પોતે પણ કહેશે કે આ જે એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા તો જે કરવામાં આવ્યું છે એ માત્ર નાટક છે, થોડા સમયમાં એ લોકો છૂટી જવાના છે. અને જોવા જેવું એ છે કે આટલી મોટી ઘટના બની, એમએલએ કે એ બધા લોકોએ કેમ કંઈ ના કીધું અથવા તો એનું કેમ કોઈ નિવેદન ના આવ્યું? એટલે વાત એમ છે, આપણે જનરલી ઇવન જયારે બહેનો ઉપર અત્યાચાર થાય ત્યારે પણ આપણને ગુસ્સો આવે અને આપણે એમ કહીએ કે ગુનેગારને ફાંસી આપવી જોઈએ. એ ગુસ્સો વ્યાજબી છે, પણ જો કાયદાની રીતના પણ જો જેટલું કાયદામાં પ્રોવિઝન છે એ પ્રોવિઝન હેઠળ પણ જો કામ કરે ને તો પણ આ બધા અસામાજિક તત્વોને કાબુમાં કરી શકાય, એવું મારું ચોક્કસપણે માનવું છે. પરંતુ જે પ્રકારે આપણે સાંઠગાંઠની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, આ એટલું ઘર કરી ગયું છે કે જેના કારણે આ સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. આરસી પટેલ સાહેબ, હવે જે પ્રકારે આપણે કહ્યું કે જે 2 પોલીસવાળાને ત્યાંથી ભાગી જવું પડ્યું, બીજી જે વાત આપે કરી કે કદાચ એમને પોતાના જીવનું જોખમ લાગ્યું હશે, તેમની પાસે તલવારો સહિતના હથિયારો હતા અને મોટું ટોળું પણ હતું, તેના કારણે તેમણે ત્યાંથી જવાનું જે સાચું લાગ્યું. આવી સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલના ઇન્ચાર્જ હેઠળ ત્યાં ટીમ ગઈ તો શું કરી શકે છે ત્યારબાદ? જો તેમને ત્યાંથી નીકળી જવું પડ્યું ત્યારબાદ તુરંત પગલાં કેવા લઈ શકે છે જે આમાં ન લેવાયા અને તેના કારણે આ બન્યું? જરૂર, આ એક સાહેબે કીધું, પણ હું કહું કે દરેક ગાડીની અંદર પીએસઆઈ કે પીઆઈ નથી હોતા. સામાન્ય રીતે વાહનના ઇન્ચાર્જ તરીકે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, આ પેટ્રોલિંગ વ્હીકલ છે, મૂવિંગ વ્હીકલ છે, એટલે એની અંદર એ રીતની જ 2 સ્ટાફ હોય, એકાદ ઇન્ચાર્જ હોય, ડ્રાઈવર હોય. હવે બન્યું કેવું કે એ લોકોએ ત્યાંથી જ વાયરલેસ મારફતે, દરેક ગાડીની અંદર વાયરલેસ સેટ છે,
વાયરલેસ મારફતે કાગા રોડ કરી મૂકવી જોઈતી હતી. થોડા આગળ જઈને પણ એમણે એ રીતે કરી શક્યા હોત, મદદ માંગી શક્યા હોત. આજુબાજુ કંટ્રોલને કહેવાથી 2 મિનિટમાં સાહેબ વાહનો આજે ઉપલબ્ધ થઈ જાય છે. કેમ કે હવે પહેલા જેવું નથી. પહેલા વાહન મળવું બહુ મુશ્કેલ હતું. પોલીસ સ્ટેશનમાં 1-2 ગાડી હતી. આજે હું એમ માનું છું કે દરેક પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય રીતે 5-7 વ્હીકલ છે. અને કોઈને પોલીસ સ્ટેશનનો વિસ્તાર જોતો કોઈ પણ વાહન કંટ્રોલ આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોકલી આપી શક્યું હોત. પણ આ લોકોએ કેટલી એની અંદર એ કાળજી લીધી છે કે પછી પોતે ભાગીને જતા રહ્યા છે. એ વસ્તુ બહુ આમ તો શરમજનક તો છે જ, પણ જીવ પણ બચાવવો એ માણસને કેટલીક વખત લાગતું હશે કે પરિસ્થિતિને એ પહોંચી નહીં ભરે અને એની પાસે કદાચ એવું બને ગાડીની અંદર હથિયાર ન હોય, હથિયાર એટલે બંદૂક કે રાઇફલ કે એવું નહીં હોય તો જ આવું બન્યું હોય. અને એનો ઉપયોગ કરવાનું એમને કેવી રીતે ટાળ્યું છે એ પણ બીજી વાત છે. પણ હું તો એટલું માનું કે પોલીસે ત્યાં ટકી રહેવાની તો જરૂર હતી જ. અને વાયરલેસ થી કાગા રોડ કરવાથી, કંટ્રોલને સતત સંદેશા આપવાથી ચોક્કસ એ 2 મિનિટની અંદર 10 વ્હીકલ ત્યાં પહોંચી જાય અને આ લુખા ત્યાં ઠેકાણ પાડી દે. હું એન્કાઉન્ટરની વાત કરું છું, એનો અર્થ એમ કહું છું કે બહુ જ ગંભીર રીતે પણ આ લોકોને નુકસાન પહોંચાડવું જોઈએ. એમની હિંમત જુઓ તો એમને નુકસાન પહોંચાડવા સરકાર છે સાહેબ. સરકાર તો પ્રજાની જાનમાલની સલામતી માટે કોઈ પણ પગલા લઈ શકશે અને એનો બચાવ પણ થશે. આવા તત્વો નહીં તો બીજા લતીફો ઉભા થતા વાર નહીં લાગે સાહેબ. આ તો 2 પોલીસ વાળા સસ્પેન્ડ પણ થઈ ગયા, ભોગવ્યું એમણે જે થયું હતું એનું. પણ આવા લતીફો રાતોરાત ઉભા થાય છે. મેં એ વિસ્તારની બિલકુલ ભૌગોલિક પરિસ્થિતિ હું જાણું છું. એ ગરીબનગર હોય કે નૂરનગર હોય કે છેલ્લું બસ સ્ટેન્ડ હોય, ત્યાં આ પ્રકારના તત્વોનો અને લુખાઓ અરે ત્યાં મેટરો પતાવે છે સાહેબ. જમીનોની અને બીજી ઉઘરાણીની મેટરો ખૂબ પતી રહી છે. એટલે પોલીસે કડક કાગળ, એન્કાઉન્ટર તો ઠીક છે પણ બહુ કડક એટલે લોકો રાજી થાય કે હા બરોબર આજે પોલીસે એક્શન કર્યું છે. એ પ્રકારે એક્શન થવું જોઈએ. પાછળથી થયું વર્ગો હવે ઠીક છે. અત્યારે હું ખરેખર પ્રશંસા કરું છું કે રાજ્ય સરકારે ગુનેગારોની ધોલાઈ બરોબર કરવાનું શરૂ કર્યું છે. એનાથી એક મોટા ચોક્કસ સમાજની અંદર એનો પ્રભાવ પડ્યો છે. લેબર ઝોનની અંદર શું હોય છે સાહેબ, આ લોકોને પોતાના માણસો હોય છે. હું તમને કહું કે એ વિસ્તારની અંદર એમને પોલીસની 2 ગાડી પકડવા જાય ને તો ત્યાં 1000 માણસ ભેગું થઈ જતું હોય છે. પકડેલાને છોડાવી જતા હોય છે, પોલીસ ઉપર પથ્થરમારો કરતા હોય છે. એટલે એ લોકો પાડી પોષીને પોતાના કૂતરા તૈયાર રાખતા હોય છે કે જે પોલીસને જોઈને તરત ભોંકવા માંડે. આ લોકોની બહુ મોટી ત્યાં સાંઠગાંઠ હોય છે. એમને ભાઈ લોકોને છે ને થોડું ઘણું એ લોકો પોષણ કરતા હોય છે, 5-25 રૂપિયા વાપરવા આપતા હોય છે. કોઈ પરિવારમાં અનાજ પાણી ન હોય તો આપતા હોય છે. એ રીતે એક સહાનુભૂતિ અને મદદગાર હોવાનું એક સ્ટન્ટ કરી અથવા તો એવી પ્રવૃત્તિ કરી અને ત્યાં પોતાના ફેવરમાં, પોતાના ઉપર જયારે આપત્તિ આવે ત્યારે પોતાની ફેવરની અંદર તૂટી પડે એવા માણસો વિસ્તારોમાં છે. દરેક જગ્યાએ આખા ગુજરાતમાં જુઓ તમે સાહેબ. આવા પોતાના લુખાઓ 25-50 આ રીતે તૈયાર જ રાખતા હોય છે. ક્યારેક એ પબ્લિક ઉપર પણ એસલ્ટ કરતા હોય છે. નહીં કે એકલી પોલીસ, પબ્લિકને પણ એ રીતે ડરાવતા હોય છે. આસપાસના માણસો બાતમી આપે કંઈ કરે તો ચોક્કસ બાતમીદારને મારતા હોય છે કે મારી પણ નાખતા હોય છે. જી ચોક્કસથી ઘણી બધી બાબતો છે. ભાવિકભાઈ, આટલા સમયથી આપ અમદાવાદમાં રહો છો, કયા વિસ્તાર આપને આ મુદ્દામાં ખાસ કરીને સંવેદનશીલ લાગે છે કે અમદાવાદનો આ વિસ્તાર છે કે વધુ પ્રમાણમાં ત્યાં આવી ઘટનાઓ બને છે અને ત્યાં પોલીસે હવે કડકપણે કાર્યવાહી કરવી પડશે, વોચ રાખવી પડશે, કેવી રીતે? એકચ્યુઅલી એક્ઝેક્ટલી કોઈ એરિયા કેવા મુશ્કેલ છે, પણ ખાસ કરીને આપણે જોઈએ છે કે વર્કિંગ ક્લાસ બેલ્ટમાં જ્યાં પ્રમાણમાં ગરીબ લોકો રહે છે ત્યાં આવા તત્વો વધારે સક્રિય હોય છે. કારણ કે ખાસ કરીને જે પ્રમાણમાં જે લોકો કામદારો છે એ કામદારો પર એ લોકોની દાદાગીરીને એ બરાબર રીતના ચાલતું હોય છે અને એ લોકોનો ઇન્ફ્લુઅન્સ ના હોવાના કારણે પોલીસની કામગીરી પણ પ્રમાણમાં થોડી નિષ્ક્રિય પ્રકારની હોય છે. એટલે જે વિસ્તારોમાં આ રીતના વર્કિંગ ક્લાસ જે હોય છે ત્યાં વધારે આવા તત્વોનું એ હોય છે. બાકી આમ જોવા જાવ તો
આમ ભલે એક તરફ લાગતું હોય, પણ મને તો એવું લાગે છે કે સમગ્ર અમદાવાદમાં અને આખા રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને એ પ્રમાણ વધ્યું છે એમાં લોકો કરતા પણ સૌથી વધારે તંત્ર અને સરકાર એની જવાબદારી બહુ વધારે છે, એવું મને લાગે છે. આરસી પટેલ સાહેબ, આ જ મુદ્દે આપનું શું કહેવું છે? ગુનાખોરી ની ખાસ અમદાવાદની વાત કરીએ કે પછી મોટા શહેરોની આપણે વાત કરીએ, સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, અહીંયા કેટલા પ્રમાણમાં ગુનાખોરી વધી છે આપની દ્રષ્ટિએ હમણાં છેલ્લા કેટલાક સમયથી, અને કારણ આપને શું લાગે છે? આ આટલું બધું ગુનાખોરી વધવાનું કારણ શું લાગે છે? જી, આપને કહું કે ગુનાખોરી વધી છે એ નિર્વિવાદ બાબત છે. છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં જે પ્રકારે હત્યાઓ થવી અથવા તો કિડનેપિંગ થવું, બળાત્કાર થવા, જે કઈ બાબતો છે એનો ગ્રાફ છેલ્લા કેટલાય સમયથી ખૂબ ઊંચો ગયો છે. હવે આપને કહું કે જ્યારે પબ્લિક વચ્ચે પોલીસ પેટ્રોલિંગ ચાલતું હોય, પોઈન્ટ ઉપર પોલીસ ઊભી હોય, માણસ જોઈ છે કે એટલા અંતરે પોલીસ જો દ્રશ્યમાન હોય, તો આવા સંજોગોમાં ગુનેગારો પોતાની હાજરી છુપાવતા હોય છે. હવે થયું છે શું કે હું તમને કહું કે એક સમયે તો આજથી 20 વર્ષ પહેલા કે ચોકીઓ ઉપર 25-30 માણસોનો સ્ટ્રેન્થ હતું અને 3 શિફ્ટની અંદર નોકરી થતી. ત્યાં ટેલિફોન ડ્યુટી પણ થતી, જે આજની તારીખમાં શહેરની 80% ચોકીઓ તાળાબંધી વાળી હોય છે. પોલીસ રોડ ઉપર, ચોકડી ઉપર પહેલા પોલીસ જોવા મળતી, સાયકલ લઈને, સ્કૂટર લઈને પેટ્રોલિંગ કરતી જોવા મળતી. હવે વાત જ એવી છે કે ફિક્સ પોઈન્ટો તો છે કે નથી એ ખબર નથી પડતી. આપણે જાહેર રોડ ઉપર ક્યાંય પણ જઈશું તો પોલીસ પેટ્રોલિંગ કરી અથવા તો ફિક્સ પોઈન્ટ ઉપર નજર રાખી રહી હોય એવું જોવા નથી મળતું. આ મુખ્ય ઘટક છે કે જે ઓછું થયું છે. પેટ્રોલિંગ જો વધશે, સતત પેટ્રોલ, એક રોડ ઉપર 4 વખત જો એક ગાડી આંટા મારતી હોય તો સાહેબ સારો વિચાર કરતો થઈ જાય. પણ જયારે પોલીસ આવતી જ નથી એવી ખબર હોય ત્યારે એ બેફામ થઈ જાય. અને આ બેફામ થવાનું મુખ્ય કારણ એ છે કે પોલીસનું પેટ્રોલિંગ ખૂબ ઘટ્યું છે. અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને જ સંચાલન કરે છે. કોઈ સબ ઇન્સ્પેક્ટર સુધીનો પેટ્રોલિંગની દ્રષ્ટિએ નથી જતો, બીજા કામે તપાસમાં જતા હશે, કોઈ કોલ આવે અથવા તો મદદ માંગવામાં આવે તો જતા હશે. આ બધું ખરું, પણ જે રૂટીનનું, જે ઘરેણું હતું પોલીસનું પેટ્રોલિંગ, એ અત્યારે નથી. હવે આપનું શું કહેવું છે પેટ્રોલિંગ અને સાથે પોલીસ સ્ટાફ, કે જે એ પણ આપણે સવાલ કરતા હોઈએ છીએ કે એટલો સ્ટાફ જે ભરતી નથી થતો, સ્ટાફની કમી છે પોલીસમાં, એના મુદ્દે ભાવિકભાઈ આપનું શું કહેવું છે? ના, એટલે જે સાહેબે વાત કીધી એકદમ સાચી. અત્યારે તમે જુઓ કે મોટા ભાગે લોકરક્ષક દળ કે એ રીતના અમુક કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થાય છે, પણ પરમેનન્ટ બેસિસ ઉપર ક્યાંય ભરતી એ રીતના મોટા પાયે થતી નથી. શહેર આખું વિસ્તરી રહ્યું છે, એનું એક્સપાન્શન થઈ રહ્યું છે, પણ એની સામે જે પોલીસ તંત્રમાં જે એના મુજબના જે પ્રમાણે જગ્યાઓ ભરાવી જોઈએ અથવા તો એ પ્રમાણે રિક્રુટમેન્ટ થવા જોઈએ, એવા કોઈ રિક્રુટમેન્ટ થતા જ નથી. એટલે જે સાહેબે કીધું એમ માન લો કે, તો જ્યાં માન લો કે મારી પરમેનન્ટ નોકરી નથી, મારા મરી જવા પછી પાછળથી મારા ફેમિલીનું શું, એવું વિચારે તો સ્વાભાવિક છે કે એ લોકરક્ષક દળ અથવા તો કોન્સ્ટેબલ હોય તો એ સીધી વસ્તુ છે કે દાદાગીરીને વશ થઈને પાછા જતા રહેવાના. એટલે વાત એ જ છે કે તમે માન લો કે બીજા બધા જ વસ્તુ છોડ દો, પણ જે સામાન્ય લોકોની સિક્યુરિટીની જયારે વાત છે તો એમાં બાંધછોડ કરવી એ કોઈ રીતના યોગ્ય નથી. બિલકુલ વ્યાજબી નથી. બિલકુલ વ્યાજબી નથી. જી, આરસી પટેલ સાહેબ, અંતિમ આપનું રિએક્શન આ મુદ્દે ખાસ. હવે પ્રજામાં એક વિશ્વાસ પેદા કરવો પડશે ફરી એક વખત કે આ ઘટના જરૂર પોલીસે પોતાની કાર્ય પદ્ધતિ સુધારી, થોડાક સ્ટ્રોંગ હાથથી કામ લઈ, લોકોના પક્ષે આવા તત્વો સાહેબ સંચાલન કરે છે. ક્યાંક તો વહીવટદારોની સાથે એ લોકો એટલા બધા ભળી ગયા હોય છે કે જે અધિકારી પીઆઈ કે ડીવાયએસપી વિગત ન જાણતો હોય ને, એ વિગતો સરકારમાંથી આ લુખા તત્વો જાણી લાવતા હોય છે. એટલે ઉપરના લેવલે જે સાંઠગાંઠ છે એ તોડવી પડશે. પોલીસે પેટ્રોલિંગ વધારવું પડશે, લોકોએ સહકાર આપવો પડશે. પોલીસ ઓછી હોય છે, માટે દરેક જગ્યાએ જ્યારે પોલીસ કામગીરી માટે જાય
ત્યારે એને સહકાર આપવો પડશે. લુખા તત્વોને સહકાર નહીં આપવાનો, અને આ રીતે કામ કરીશું અને તો જ આપણે, અને જાહેરમાં જે ધુલાઈ થાય છે એનાથી પણ કડક લો. અને અંતે ન્યાયપાલિકાઓને બે હાથ જોડીને વિનંતી કરવું કે જે લાભાલાભ આ લોકો લઈ જાય છે ને સાહેબ, એ કોર્ટમાં જવા માટે તૈયાર હોય છે કે સાહેબ ગમે તે છોડો ને લેવું દેવું પૂરું કરો ને, કોર્ટમાં એકવાર મોકલી દો ને, કોર્ટમાં ગયા પછી આ લોકો સલામત છે. આપણી કોર્ટની પ્રક્રિયા એટલી વિલંબિત છે કે ક્યારેય માણસ ન્યાયની અપેક્ષા રાખી જ ના શકે. આજે 15 વર્ષે 20 વર્ષે એક મારામારીનો કેસ બોર્ડ ઉપર આવતો હોય તો એની અંદર અંતે પક્ષકારે માણસે દબી અને કોઈ પણ રીતે સમાધાન કરી લેવું પડે છે. કોર્ટ કશું મદદ કરતી નથી. તારીખ પે તારીખ ચાલે છે. જી ચોક્કસથી ટીકા ના કરી શકાય કોર્ટની. જી ચોક્કસથી ઘણી બધી કોર્ટની બાબત છે. ટીકા નહીં કરી શકું. ચોક્કસથી ભ્રષ્ટાચારનો મામલો છે કે જે આ બધામાં એક મૂળ કહી શકાય, અને તેના જ કારણે આ લુખ્ખા તત્વો કે જે બેફામ બનતા હોય છે, પરંતુ તેના પર લગામ જરૂરી છે. અને તેની પહેલાં જે કાર્ય પદ્ધતિની વાત કરી તે ક્યાંક ને ક્યાંક બદલવી પડશે. એ ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ભાવિકભાઈ અને સાથે જ આરસી પટેલ. બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.